અત્યાર સુધીમાં આપણે જોઈએ કે રાજકોટની અંદર સારી ઘણી બધી પિઝાની ચેઇન આવી ગઈ છે, પણ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને એ બે મિત્રોએ ભેગા થઈને આ પિઝા પાર્લર ચાલુ કર્યું છે, જેનું નામ છે દાદાસ પિઝરિયા. ખાસ વાત તમને આ જગ્યાની કહું ને, એક વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરવાની અને 0 મેંદામાંથી આ પિઝા બનાવે છે, જેથી કરીને ડાયજેશનમાં બી તમને એકદમ સારું લાગે. ભાઈ એમ કહે છે 2 કલાક પછી તમને પાછી ભૂખ લાગે અમારો પિઝા ખાઈને. વુડ ફાયર પિઝા એ લોકો બનાવે છે. આ નામ એકદમ અત્યારે કોમન થઈ ગયું છે, પણ એકચ્યુઅલમાં આખા રાજકોટની અંદર તમે વુડ ફાયર પિઝા ગોતવા જાશો ને તો બહુ જૂજ જ તમને એવી જગ્યા જોવા મળશે. એમાંની આ એક જગ્યા છે કે જ્યાં ઓથેન્ટિક ઓરિજિનલ વુડ ફાયર પિઝા બનાવવામાં આવે છે. આ પિઝા છે ને તમે ગરમ રોટલી તોડીને ખાતા હોય ને એટલો સોફ્ટ આ પિઝા તમને ખાવા મળશે. ખાસ વાત, ગાર્લિક બ્રેડ ને એ જે લોકોને પસંદ હોય ને તો અહીંયા ફ્રેશ ડોમાંથી એ લોકો ગાર્લિક બ્રેડ પણ બનાવે છે. હું ઓલ ઓવર કહીશ કે જે લોકો પિઝા લવર હોય, ગાર્લિક બ્રેડ પસંદ હોય, એ આ જગ્યાએ નહીં આવે તો એને ઘણો અફસોસ થઈ જવાનો છે. હું આવી ગયો છું અત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર વેસ્ટ ગેટની એક્ઝેક્ટ સામે દાદાસ પિઝરિયા, અને બાજુમાં નાગરી બેંક પણ આવેલી છે. જાજી વાત નહીં કરીએ, અંદર જઈએ, બંને ભાઈઓને મળીએ અને કેવી રીતે એ બનાવે છે તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજા. સાહેબ આપણું પરફેક્ટ લોકેશન ક્યાં આવેલું છે? આપણું લોકેશન 150 ફૂટ રિંગ રોડ, વેસ્ટ ગેટની સામે અને નાગરિક બેંકની બાજુમાં. ઓકે. વુડ ફાયર પિઝા ઘણી જગ્યાએ સાંભળેલું છે, ઘણી અંદર ઇલેક્ટ્રિક સગડી પર રાખેલી હોય. આપણી રિયલમાં ખરેખર વુડ ઉપર જ આપણે શેકવામાં આવે? 100% વુડ ઉપર. એમ. અને આની ખાસિયત શું હોય? આપણા ઓવનની ખાસિયત એ છે કે પિઝા છે, ગાર્લિક બ્રેડ છે, બધું આપણે એ ઓવનમાં જે બનાવીએ એના લીધે એમાં જે ટેક્સચર આવે એમાં ટેમ્પરેચર 400 ડિગ્રી પ્લસ હોય છે. મતલબ પિઝા, ગાર્લિક બ્રેડ 1 મિનિટની અંદર બેક થઈ જાય છે. એના લીધે તમને સ્મોકી ફ્લેવર મળે અને કોલસાનો જે ટેસ્ટ મળે. આપણે કહેવાય ને કે રોટલામાં કેમ ચૂલામાં અને ગેસમાં ઝાઝો ફરક પડી જાય, એવી રીતે સેમ વસ્તુ આમાં પિઝામાં પણ લાગુ પડે. ઓકે. અને આજે તમારા મેનુમાં લખેલું છે 0 મેંદા, તો એ શું છે? મેનુમાં આપણે પિઝાને ઉપર મતલબ હેડિંગ મારેલો જ છે, જે આપણી સ્પેશિયાલિટી છે કે આપણે મેંદો યુઝ નથી કરતા, પ્લસમાં વિધાઉટ સુગર જ બધું કુકિંગ કરીએ છીએ. પ્લસમાં મેરિનારા સોસ, પેસ્તો સોસ, વ્હાઇટ સોસ ત્રણેય આપણે ઓલિવ ઓઇલમાં જ બનાવીએ છીએ અને બધું હોમમેડ વસ્તુ છે, બધું જાતે જ બનાવીએ છીએ એમ. ઓકે. અને આજે કેલઝોન લખ્યું છે એટલે વન ટાઈપ ઓફ ગાર્લિક બ્રેડ જે એ વસ્તુ આપણે રાખીએ છીએ. ઓકે. મેનુ તમે જોયું હશે, આપણી મતલબ પિઝા, પાસ્તા, ફ્રાઈસ, કેલઝોન જેટલી આપણે આઈટમ રાખી છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં રાખી છે. અને મતલબ બીજે તમે એક મોટા કેફે રેસ્ટોરન્ટમાં જાશો તો તમને ખબર જ હશે આ વસ્તુ મતલબ 400-500થી શરૂઆત થતી હોય છે. જે આ વુડ ફાયર એકચ્યુઅલમાં જે સમજતા હોય ને એને ખબર છે કે આ કેટલી રીચ વસ્તુ છે, આના પૈસા લોકો ક્યાંથી ખર્ચવા આવતા હોય છે, પણ એ રાજકોટવાસીઓ માટે એ લોકોએ બહુ રિઝનેબલ પ્રાઇસ એના મેનુમાં એમને રાખેલી છે. કહેવાનો મતલબ એ છે. તો હવે અહીંયા શું અમે આજે ટ્રાય કરશું? આજે તમને પિઝા ખવડાવીશ અને આપણું સ્પેશિયલ જે સ્ટફ ગાર્લિક બ્રેડ કેલઝોન છે એ ખવડાવીશ, અને પિઝામાં અમારો સ્પેશિયલ પિઝા સેફ્સ ગાર્ડનવાળો એ જ ટ્રાય કરીએ આપણે. પાક્કું. ચાલો. આપણો 48 ઓવર ફર્મેન્ટેડ ડો છે, જેના લીધે તમને પાચનમાં સારું પડે અને ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય એના માટે. એટલે આમાં મારી જેમ કોઈ સીધા માણાને ન સમજાય કે ભાઈ આ મેંદો તો મેંદો જ છે, આ મેંદો કહેવાય કે મેંદો નથી, આ 00 કહેવાય. એટલે આ મેંદા કરતા અલગ વસ્તુ છે. અલગ છે, ઘઉં જ આપણા નહીં, ઠંડા પ્રદેશના. ઓકે. અને એટલે આ પાચનમાં સારું? પાચનમાં બહુ સારું. ઓકે. સ્મૂથ લાગે તમને ખાવામાં. ડોમાં સુગર પણ નથી આવતી. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ પુનિત ગોસ્વામી. અને ભાઈનું નામ? રાજ વાઘેલા. બંને મિત્રો છે અને પાર્ટનર છે. અને અહીંયા છે ને તમે આવશો ને એટલે અહીંયા લખેલું છે સેલ્ફ સર્વિસ. કોઈ સ્ટાફ એ લોકોએ રાખેલો નથી, એ લોકો પોતે જ ઓનર છે, એ જ પોતે આ પિઝા બનાવે છે અને સરસ મજાની વસ્તુ રાજકોટ માટે લાવ્યા છે. ઓમ છે ને વુડ ફાયર પિઝા બહુ જૂના છે, પણ રાજકોટવાસીઓ માટે નવું છે. આ સાહેબ આપણો હોમમેડ મેરિનારા સોસ છે. એની ઉપર મોઝરેલા ચીઝ આવશે, ઓનિયન આવશે, બ્લેક ઓલિવ્સ આવશે, રોસ્ટેડ બેલ પેપર્સ આવશે, એની ઉપર ઓલિવ ઓઇલ સાથે ગાર્લિક આવશે. જોતા જ એમ થાય ખાવાની મજા આવી જાય.
એજીસ ઉપર પહેલાં બટર લગાડી એની ઉપર સિઝનિંગ આવશે. સિઝનિંગમાં લાઇટ ઓરેગાનો અને બ્લેક પેપર આવશે. અચ્છા. કેલ્ઝોન બનાવો? કેલ્ઝોન બનાવું છું. તો કેલ્ઝોનમાં આ જ પ્રોસેસ આ રીતના એમ? હા, આપણા વન ટાઈપ ઓફ ગાર્લિક બ્રેડ જેવું ગાર્લિક બ્રેડ જ છે, પણ પેલો જે મેંદાની રેડીમેડ બ્રેડ આવે છે 6 પીસ વાળી, જે તમે બધી જગ્યાએ ખાતા હશો, આપણે આવશે 6 પીસ જ, પણ બનાવશું જાતે, ફ્રેશ જ. ફ્રેશ જ. ઓકે. પહેલાં ગાર્લિક બટર આવશે, ઉપર મેરિનારા સોસ આવશે, ઉપર વ્હાઈટ ચીઝ આવશે. માયોનીઝ નથી હો સાહેબ, હા, વ્હાઈટ ચીઝ છે. ઓકે. એમની ઉપર મોઝરેલા આવશે, ગાર્લિક ઓઇલ આવશે. એટલે આમાં ઓલિવ ઓઇલ અને ગાર્લિક પીસ છે ને? યસ. ઓકે. આની મોજ આવવાની છે અલગ કંઈક. આજે ગાર્લિક લવર જે હશે, ગાર્લિક બ્રેડ લવર, એને મોજ આવી જવાની. આ શું છે, પનીર? યસ. અહીં સુધી તો તમને પિઝા લાગતો હશે, હવે આ સ્ટફ થઈ જશે અને ઓવનમાં બેક થઈ જશે. પછી કેલ્ઝોન તૈયાર. કેલ્ઝોન તૈયાર. 6 પીસ વાળી આપણી ગાર્લિક બ્રેડ. એટલે કેલ્ઝોન સાથે 1000 ડીપ આપીએ છે. ઓકે. કેચઅપની જગ્યાએ. આ છે શેફ ગાર્ડન ફાયર પિઝા. આ ખાસ આપણે છે ને રાજકોટવાળા માટે બનાવેલો છે, કારણ કે ઇટાલિયનમાં આપણે ઇન્ડિયન ટેસ્ટ આપણે એડ કરેલો છે. રાજકોટનું પબ્લિકને કેવું છે કે થોડુંક આમ સ્પાઇસી અને થોડુંક આમ ચટાકો જોઈએ એમ, એને થોડુંક આમ ફીકું ને એવું લાગે તો એ ન ચાલે, એટલે આપણે આને ટેસ્ટી બનાવેલો છે એમ. કોથમીર આવશે અને બેઝિલ આવશે. ભાઈ દેશી લેંગ્વેજમાં કહું ને તો દેશી ટમેટા છે, મતલબ કે જે ઓલા ચેરી ટોમેટો કહે, ડુંગળી છે, લસણ છે, કોથમીર છે. ભાઈ મોજ જ આવી જવાની જ કાઠિયાવાડીને. તમને વાત સાંભળતા કંઈક અજુગતું લાગશે, પણ એકચ્યુઅલમાં ખરેખર આ ઇંગ્લિશ નામ નથી બોલ્યો, દેશી લેંગ્વેજમાં તમને સમજાવું છું. આ એમનો સેફ સ્પેશિયલ છે, એટલે તમને મજા જ આવશે. બાકી અહીંયા હું એમ કહું, આખું વીચીને કાંઈ બી મંગાવશો મોજ જ આવી જવાની એમ. હવે એકદમ આ ક્લોઝઅપ સીન એક બતાવો તમે. આ પિઝા છે ને, એની મેકિંગ ચાલુ થઈ, અંદર ઓવનમાં ગયું અને બહાર નીકળો ને ત્યારથી બોલતા બોલતા મોઢામાં પાણી આવે છે. આ પિઝા એટલો સોફ્ટ લાગ્યો, મજા આવી. ઘણીવાર તમે જોતા હોય કે ભાઈ રેડી બેઝ આવતા હોય અને એમાં ને એમાં એ લોકો ઉપરથી સ્ટફ કરીને બધી વસ્તુઓ એડ કરીને બનાવતા હોય. આ એ વસ્તુ નથી. સ્મોકી ફ્લેવર આવે છે, ઇન્ગ્રીડિયન્ટ્સના ટેસ્ટ આવે છે, એકચ્યુઅલ મોજ આવી ગઈ એમ. અને રીલનું શૂટ કરવું હતું ને, એટલે આ કેલ્ઝોન છે ને, એ અમે એક પીસનું ટ્રાયલ લઈ લીધું છે. એકદમ સોફ્ટ ને મસ્ત છે, જો તમને બતાવું. અને ઉપરથી જરાક ક્રન્ચી લાગે. આ વુડ ફાયર પિઝાની મજા જ છે, 1 મિનિટની અંદર બોલો આ શેકાઈ જાય. અને ફ્રેશ બનાવી એમ. ગાર્લિક બ્રેડ એ ફ્રેશ ડોમાંથી. ભાઈ એની સાથે રેગ્યુલર જે કેચઅપ આવે ને એ નહીં, 1000 સોસ અહીંયા રાખેલો છે, પણ એની મને તો જરૂર નથી લાગતી. એમને મોજ આવી ગઈ. આ છે તંદૂરી પનીર. પર્સનલી મને આ સૌથી વધારે પસંદ આવ્યો અને રાજકોટનો ટેસ્ટ જ છે. બાકી ભાઈ મને એમ કહેતા હતા પેસ્તો સોસવાળો, એ મને કહેતા હતા કે એક પિઝા બનાવું, પણ મેં કીધું કે રાજકોટમાં એ વર્ગ ઓછો છે કે એ વસ્તુ સમજશે અને ખાશે. મારા જેવા લોકો આ જ ખાશે. પણ તમે એવું ખાવાનું પસંદ કરતા હોય તો આ જગ્યા તમારા માટે છે. એવી બધી વસ્તુઓ મળે છે. બાકી છોકરાઓને પસંદ આવે એના માટે પાસ્તા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ગાર્લિક બ્રેડ તો છોકરાઓને મજા જ આવે. અને એક આ વસ્તુ એકદમ ડિફરન્ટ એ લોકો લાવ્યા છે. આ કયો પિઝા? ચોકલેટ મિમોસા કિડ સ્પેશિયલ મિમોસા. જુઓ તમે પ્રેઝન્ટેશન જુઓ. અને વુડ ફાયર પિઝામાં હું ફર્સ્ટ ટાઈમ ચોકલેટવાળો પિઝા ખાવાનો. બાકી ઓલા જે ચોકલેટ સોસ ઉપરથી નાખી દીધો એવો નથી. આ વાહ, કિડ સ્પેશિયલ જ છો ભાઈ. ચીઝ અને સ્વીટ કોર્ન, ચોકલેટ, આ એનું કોમ્બિનેશન છે. બાકી જેમ આગળ વાત કરી કે ભાઈ જે સોફ્ટનેસ છે એને તો કાંઈ બીટ જ નથી થાય એમ, જોરદાર. હવે
હું જમવાની મજા લઉં છું. પરફેક્ટ એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. પિઝા લવર હોય અને ગાર્લિક બ્રેડને આવું પસંદ હોય, આંખ વીંચીને આવી જવા જેવી જગ્યા છે. માહિતીને વધુ શેર કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.